હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો? આશા રાખીએ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણે નવો વ્લોગની અંદર. મિત્રો હમણાં ઘણા ટાઈમથી ગયા કે આપણે વ્લોગ કાંઈ બનાવ્યો નહોતો. આજે કીધું ચાલો વ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે મોર્નિંગમાં કહે કે વ્લોગની શરૂઆત કરી, થોડાક ફ્રી થયા એટલે સવારમાં તો પાણી આવતું હતું એટલે બધું કહે કે આ કામ હાલતું હતું. તો એ પણ બતાવું ને આજનું વાતાવરણ કેવું એ પણ તમને બતાવું. જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો સૌથી પહેલાં તો અત્યારનું વાતાવરણ એ બતાવી દઉં, કેમ કે ફરી બીજો રાઉન્ડ વરસાદનો ચાલુ થઈ ગયો. આગલો રાઉન્ડ તો તમે જોયો ઘણી જગ્યાએ, કેમ કે જો ધોધમાર વરસાદને એવું બધું હતું. તો આજે કેવું છે ને એ વાતાવરણ તમને બતાવું. તો જો વરસાદી માહોલ થઈ ગયો છે. કાલે તો જો કે રાતથી સવાર સુધી વરસાદ ચાલુ હતો, પરંતુ આજે વરસાદ નથી. માહોલ છે એકદમ, ને પવન પણ છે જુઓ સાથે. ને અહીંયા જોવા મોયલો વરસાદ થયો ને એ સતત ચાલુ રહીને તો ફરી એમાં જોવા બાજુ તમને લીલું લીલું જોવા મળશે. એ સેવાર થઈ ગયો છે, કેમ કે અમારે માટી થોડીક એવી છે ને એના હિસાબે. તો અહીંયા બેને સવારે પાણી આવતું હતું તો જો પાણીથી ને પછી હાવણેથી થોડુંક પગલું પણ નાખ્યું એટલે લપટે એવું ન રહે એટલા માટે. ને આ બાજુ બા એ હવે કેમ કે રોટલી બનાવવાનું કામ ચાલુ કર્યું. તમને કીધું એમ પહેલાં તો પાણીનું ને બધું કામ હાલતું હતું, કેમ કે પાણી અમારે ક્યારે આવે ને કંઈ ટાઈમ ન હોય. ઉનાળામાં તો તમને આપણે બતાવતા હતા કે 8-10 દિવસ જેવો ટાઈમ થઈ જાય ત્યારે પોગે ક્યારેક ને ક્યારેક નોય પોગે એવું હતું. તો ચોમાસામાં તો જો કે બહુ એવું ન રહે, પણ આ ટાઈમનો કંઈ નક્કી ન હોય. ક્યારેક સાંજે આવે, ક્યારેક સવારે આવે. તો એવું છે ને રોટલી બનાવવાનું કામ હવે ચાલુ કર્યું. શાક શેનું બનાવ્યું? શાક બનાવ્યું ભીંડાનું. તો ભીંડાનું શાક બનાવ્યું. તો પાણી ફરતા ફરતા વઘારી નાખ્યું એટલે એ તો સડી ગયું છે. અને હવે રોટલી બનાવવાનું કામ છે એ ચાલુ કર્યું છે. આવું કંઈક છે બધું. ને આ બાજુ તમને બતાવું ને તો જો સામે છોડવો દેખાય અળવીનો, તો એના ઢોકળા બનાવવા કમેન્ટમાં આપણને જણાવજો તો આપણે બનાવશું. બહુ મોટા પાંદડા તો નથી, મીડિયમ છે. તમે જો 2 છોડવા છે, એક અહીંયા છે ને એક બાજુ આગળ છે. નજીક જઈને બતાવે પણ ચપ્પલ નથી પહેર્યા એટલે અહીંયા જો ગારો છે બધે, એટલે અહીંથી તમને બતાવી દઉં છું. તો આપણે એના બનાવશું. ઘણા એને અમે ઢોકળા કંઈ ઘણા એને પાતરા કહેતા એવું બધું હોય છે. તો આવું કંઈક અત્યારે વાતાવરણ છે. ને બધું પાણી જોવાની બધું અત્યારે કેને કે વાયરું ને ધોઈને એટલે છે. બાકી વરસાદનું નથી. વરસાદ આજે તો નથી આવ્યો. સવારે એકદમ મચ્છર જેવા છાંટા આવતા હતા અને એ પણ અત્યારે તો બંધ થઈ ગયા છે. તો હાલો મિત્રો, જમવું તો આવી જાય. જો ભીંડાનું શાક ને સાથે બાજરાના રોટલા અને રોટલી પણ. તો જો મિત્રો જમી અને ઊભા થઈ ગયા ને ઝરમર છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો બહાર નાહવા માટે આવી ગયા છે. જોકે નાહવાનું તો હતું જ, પણ વરસાદ ચાલુ થયો કીધું પહેલાં વરસાદમાં નાહી લે તો વધુ આવે તો ઠીક છે, ને બાકી પછી જે પાણી પીરું એમથી તો નાહવાનું જ છે. એટલે ફરિયામાં આટા મારી હતી. બધે ફરિયામાં જો પાણી પણ ભરાઈ ગયું છે, તમે જોઈએ તો. ને આપણે તમને આગળ થોડીક વાર મોર બતાવી પાલ બાજુ જે કેમ કે થોડુંક વધુ અંધારા જેવું હતું એ ચાલુ અત્યારે થઈ ગયો છે વરસાદ. ને આજે મોર્નિંગમાં તો આખું વાતાવરણ હતું જ, પણ અત્યારે થોડુંક કેમ કે ચાલુ થયું છે. કાલે તો ચાલુ હતો પણ આજે અત્યારે ચાલુ થયો છે. તમને બતાવું નીચે બે કેમેરો કરીને. જો આ બાજુ એ બધે પાણી ભરાઈ ગયું છે. ને અહીંથી જે પાણીનો નિકાલ છે એ આપણે નીકાળી દીધું, નકર તો થોડી વારમાં કેમ કે ફર્યું પણ ભરાઈ જાય. જો અહીંથી પાણી બહાર જાય છે બજારમાં. આવું થઈ ગયું. આપણે સવારે તમને બતાવ્યું હતું, કીધું માહોલ તો આખો વરસાદનો છે પણ ચાલુ નહોતો થયો. એકદમ મોર્નિંગમાં એકદમ મચ્છર જેવા આવતા હતા, અને તે પછીનું આ બાજુ સામે અંધારું હતું. આપણે તમને થોડી વાર મુએ બતાવી હતી તો એ બધું વિખાઈ ગયું પછી વરસાદ ચાલુ થયો. તો
મિત્રો આપણે નાહી અને ફ્રેશ થઈ ગયા છે ને વરસાદ તો એટલો બધો આવ્યો ને કે આપણે ટાંકાના પાણી નાવું પીધું, એટલો બધો વરસાદ આવી ગયો છે. એટલે કે કાંઈ બહુ ખાસ નહોતો આવ્યો, આપણે તમને બતાવ્યો ને ત્યારે જે ઝરમર આવ્યો ને બસ એટલો જ આવ્યો. પછી તો આપણે તમને કીધું તું અગાઉ કીધું વરસાદ આવે તો ભલે ને પછી જે પાણી પીર્યું એમ તો નાવાનું જ હતું, પણ વરસાદ કંઈ બહુ આવ્યો નહીં. આપણે તમને બતાવ્યું ત્યારે આવ્યો એ જો પછી બંધ થઈ ગયો છે. પાછા ફરિયામાં આટા મારી છે ત્યાં બાજુ મીંદડું એક જાય તમને બતાવું. એવો ખડકી ઉપર છે એ શિકાર હાટું અહીંયા કણે ઊભું છે. ઘણા વાર થઈ, પહેલાં આ સાઈડ હતું, હવે આ સાઈડ આવી ગયું. ને વરસાદ ઘડીક આવે છે ને ઘડીક જાય છે ને એટલે ભાઈ કપડાં તો એ અંદર ટાળિયામાં સૂકવે છે અત્યારે. તો મિત્રો આપણે બહાર ગયા હતા ને અત્યારે આવ્યા ઘરે અને જો અત્યારે તડકો ચમકતો તડકો છે ને દાદી ક્યારે આવ્યો એ તો ખ્યાલ નહીં, પણ હવે પાછા જૂના ઘરે જાય છે. તો અત્યારે કંઈક આવું વાતાવરણ થઈ ગયું, અત્યારે જોરદાર તડકો છે ને દાદી પણ હવે પાછા જૂના ઘરે જાય છે. અહીંયા પણ કંઈ પોગે એવું જ નથી, એટલે અહીંયા બધા ક્યાંક ટીંડોરા લાલ થઈ ગયા છે, કેમ કે ઉતારવાનું સરખું જ ન આવ્યું, બધે લાલ થઈ ગયા છે. ને અત્યારે લાલ થી એટલે જ દેખાય, નકર પાસ દેખાતા નહોતા. પાકી ગયા તો ખબર નથી, આ તો હવે લાલ થઈ ગયા એટલે ને અહીંયા બધે જો હેઠે પડે ને આવું થઈ જાય. બધે પાકીને હવે હેઠે પડે ને ત્યારે ધ્યાનમાં જો આ બાજુ અહીંયા પીડા છે. આપણે તે પેલા ગોતતા તો એ આલ બાજુ ગોતતા હતા લીંબુડીમાં. અહીંયા હંધે ઉપર તો બધા પાકી ગયા છે. વિશે કોક લીલા એ પાસ દેખાય છે ને. સારું લઈ લે. કોણજીને ડાયરી પણ લીધી ને તોડી લીધી છે. તોડી હતી ધુમાડો કરો ગાને નહીં થઈ જાય ખાય છે એટલે. બાકી આ જો બોયડીને પાંદડા બહુ હવે ખરે છે, પાકી ગઈ એવું લાગે છે. બહુ વરસાદ છે, એકદમ વરસ પીડ્યો. કેટલું પાંદડું હવે વાયરું તો પાછું એવું ને એવું થઈ ગયું ને અત્યારે બોરા થયા તમને બતાવું જો હે ને આ રીતના છે, પણ કાંઈ સ્વાદ નથી આવતો એવું છે બધું. જો અહીંયા છે, પછી એક બાજુ આગળ જો અહીંયા સામે પણ છે. ઘણા હતા, ઘણા તો વરસાદમાં પડી ગયા, પવન હતો ને ત્યારે. આવી રીતે ઘણા બોરા છે, પણ સ્વાદ અત્યારે નથી આવતો, શિયાળામાં આવે ને એવો. ઘણા બગડીને અત્યારે સામો તડકો આવે એટલે ઘણું તો કાંઈ પાછું દેખાશે નહીં. આ રીતે જે આપણે તમને બતાવીએ કે બતાવ્યા આ રીતે અત્યારે ઘણા થયા હતા, પણ ઘણા કેમ ખરાબ થઈ અને પડી ગયા. મેં કાલ પણ દેખાતું મને જ નહોતું ભાવ્યું. શિયાળામાં મજા આવે એવી નથી આવતી. બાકી દ્રાક્ષ જો ગોળ છે આ, એટલે બ્લેક હોય ને એવું લાગે છે. પાકતી તો છે નહીં, ખરાબ થઈ જાય છે. આવી બધી વસ્તુ છે નનકા કેવા બગીચામાં તમે જોઈ શકો છો. ઘણું શાકભાજી ઘણું કહેવાય કે ફળ ફ્રૂટ ને એવું બધું છે. હાલો મિત્રો, જમવું હોય તો આવી જજો, વારું તૈયાર થઈ જાય છે. ખીચડી છે, ગરમા ગરમ બાજરાના રોટલા અને કંકોડાનું શાક, સાથે છે મરચાં. તો આપણે જમી લઈ ને આ બાજુ તમને બતાવું તો જો સામે લીલા બેન છે એ આંટા મારે છે, ઘડીક આ ઘરમાં જઈને ઘડીક બીજા ઘરમાં એમ કરે છે. તો ચાલો જમી લઈને પછી પાછા તમને મળી.
તો મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા, બા ને એ જે જમે બધા. બાકી જો અંધારું તમને થોડુંક વધુ લાગશે પાછળ, કેમ કે આ વાદળાના હિસાબે થોડુંક અંધારા જેવું વધુ છે, એના હિસાબે આપણે પણ બલ્બ પાસે આવ્યા ત્યારે થોડુંક કંઈક આવું ચોખ્ખું આવે. તો કેવો લાગ્યો આજનો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. ને આ વ્લોગને પછી હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીએ અને મળીએ જલ્દી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.